અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળાના વિદ્યાર્થીઓએ ગ્રુપ લગ્ન ગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો। પ્રાથમિક વિભાગમાં સંગીત શિક્ષક કરણસિંહ ભટારાના નેજા હેઠળ શાળાના વિદ્યાર્થીનીઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો। હવે જિલ્લા કક્ષાએ ભાગ લેશે। અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળાના પ્રાથમિક વિભાગના બાળકોએ કલા મહાકુંભ 2025માં તાલુકા કક્ષાએ ભાગ લીધો હતો। શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તથા શાળાના સુપરવાઇઝર મીતાબેન રીંડાણીના નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ પ્રાથમિક વિભાગના સંગીત શિક્ષક કરણસિંહ ભટારાના નેજા હેઠળ શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો। તેમાં લગ્ન ગીત સ્પર્ધામાં લગભગ 60 થી 70 જેટલી એન્ટ્રી હતી, જેમાં આ શાળાની વિદ્યાર્થીની ધ્રુવી પટેલ અને તેમના ગ્રુપ લગ્ન ગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ અપાવ્યું હતું। સરકાર દ્વારા શાળાના શિક્ષક કરણસિંહ ભટારા અને તેમના ગ્રુપને સર્ટિફિકેટ તથા રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ આયોજિત તાલુકા કક્ષા કલા મહાકુંભ 2025ની કોમ્પિટિશન થઈ હતી। આ વર્ષે પણ અમારી શાળાની વિદ્યાર્થીનીઓએ આ વિવિધ પ્રવૃત્તિની અંદર ભાગ લીધો હતો। તેની અંદર અમારી શાળાની વિદ્યાર્થીનીઓએ લગ્ન ગીતની અંદર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે। જેવી રીતના આ કોમ્પિટિશનની અંદર 60 થી 70 જેટલી એન્ટ્રીઓએ ભાગ લીધો હતો। તેની અંદર અમારી શાળાની ધ્રુવી પટેલ જેમણે ભાગ લીધો તેમણે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે, તો હું તેમને અભિનંદન પાઠવું છું। એસવીએમ ગુજરાતી માધ્યમ શાળાના સંગીત શિક્ષક શ્રી કરણભાઈ તેમજ વિદ્યાર્થીનીઓને શાળા તરફથી તેમજ ટ્રસ્ટીગણ આચાર્ય શ્રી મિલેન્દ્ર સર તેમજ હું મીતા રીંડાણી સુપરવાઇઝર એમને અભિનંદન પાઠવું છું। ઉત્તરોત્તર આમને આમ પ્રગતિ કરતા રહો અને શાળાનું નામ રોશન કરતા રહો તેવી શુભેચ્છા પાઠવું છું।